ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ પહેલું, વિષય ગણિત. બાળકો, આપણે આગળ શીખી ગયા છીએ સંખ્યા. 19 સુધીની સંખ્યા આપણે શીખ્યા છીએ. જો એ કેવી રીતના આપણે કરતા હતા, આ એક દશક એટલે 10 સળી છે આની અંદર, એ આપણે શીખ્યા. તો આ દશકનું બંડલ એટલે 10 છે. 10 પછીની આપણે જુઓ સળી 19 કેવી રીતના આપણે કરતા હતા. એક જો આપણે સળી ગણીએ એકમમાં મૂકતા જઈએ. અહીંયા એકમમાં 9 હોય, ક્યાં સુધી હોય 9 હોય, બરાબર. અને 10 થાય એટલે એ દશકનું બંડલ થઈ જાય. તો જુઓ આ 1 2 3 4 5 6 7 8 9. જો આપણે આને લાઈનથી ગોઠવી દઈએ. હવે હું એ 9ની અંદર 1 2 3 4 5 6 7 8 અને આ જુઓ આ 9, બરાબર છે. હવે હું 9ની અંદર આ એક સળી ઉમેરું છું તો 10 થઈ જશે. તો એકમના ઘરમાં તો જગા છે જ નહીં, 10ની જગા છે એકમના ઘરમાં નથી. ક્યાં સુધી હોય એકમના ઘરમાં 9 સુધીની સંખ્યા. તો અહીંયા હું આ એક ઉમેરું એટલે શું થઈ જાય, 10 થઈ જાય. તો એ ક્યાં જાય, એની જગ્યા ક્યાં છે, એની જગ્યા દશકમાં છે. એટલે આનું આખું બંડલ બનાવી જો આવી રીતના દશકનું બંડલ થઈ ગયું. તો આ કેટલા છે, એક દશક છે. આ કેટલા છે, એક દશક. એમાં આને હું બીજો ઉમેર્યો છું તો આ કેટલા થયા, આ કેટલા થયા બાળકો, 2 દશક. અને અહીંયા શું છે, કાંઈ નથી. શું છે, કાંઈ નથી. કાંઈ નથી એટલે 0. તો અહીંયા શું બોલાશે આપણે, 19 પછી 1 દશક 9 એકમ. આપણે 19 એવી રીતના બોલતા હતા. તો અહીંયા 2 દશક થઈ ગયા, 9માં 1 ઉમેરો એટલે આખું દશકનું બંડલ થઈ ગયું. એટલે આ 2 દશક અને અહીંયા એકમ કાંઈ નહીં એટલે 0. આ 0. તો આ સંખ્યા કઈ થઈ બાળકો, 20. જુઓ આ 20 સંખ્યા થઈ. 2 એકમ 0, 2 દશક 0 એકમ, 2 દશક 0 એકમ. આ 2 દશકની સળીનું બંડલ તૈયાર છે. ચાલો હવે આપણે કરશું ચોપડીમાં. ચોપડીમાં પાનું નંબર છે બાળકો, પાનું નંબર 45. પાનું નંબર છે 45. જો પાના નંબર 44માં આપણે 19 આવી રીતના કર્યું. 19 1 દશક 9 એકમ. હવે એવી રીતના 45માં પાના પર 2 દશક 0 એકમ એટલે 20. જુઓ અહીંયા આ દશકનું બંડલ 1 2 3 4 5 6 7 8 9. 9માં 1 ઉમેરું, આ 9માં 1 ઉમેરી દીધું એટલે 10. એટલે 10 એકમ બોલાય નહીં. શું બોલાય, 10 એટલે દશક થઈ જાય એટલે 2 દશક થાય. હવે જો આ આને ભેગી કરી અને દશકનું બંડલ કર્યું એટલે 2 દશક 20. એવી રીતના આ સળી છે. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10. આ દશકની સળી. હવે આ છૂટા કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10. એ દશકની બીજી સળી તૈયાર કરે એટલે 2 દશક થઈ જાય. જો અહીંયા આ 2 દશક છે. હવે 20 લખવાનું કેવી રીતના, બરાબર ધ્યાનથી જોજો. 2 લખતા આવડે છે અને આ 0 એટલે 20 થઈ ગયું. આ 20 આવી રીતના લખવાનું.
આની પર પહેલાં ગૂંટવાનું છે, પછી તમારે નીચે પોતાની મેતે લખવાનું છે. જો 9થી મોટો અંક નથી એટલે એકમના ઘરમાં 10 એકમ ભેગા થાય એટલે તેનો ગઠ્ઠો બાંધીને ડાબી બાજુએ મૂકીએ એટલે દશકના ઘરમાં 2 દશક થશે અને એકમના ઘરમાં કંઈ રહ્યું નથી તેથી શૂન્ય મૂકાશે. બરાબર. હવે અહીંયા આપણે 20 લખીએ. 2 દશક શૂન્ય એકમ 20 20 20 20 આવી રીતના તમારે નીચેની લાઈન પૂરી કરવાની છે. 20 લખવામાં. જો આ 2 ગઠ્ઠા તૈયાર થઈ ગયા એટલે 2 દશક શૂન્ય એકમ. આ 2 સળી 2 દશક શૂન્ય એકમ. આ દશકની 2 માળા છે એટલે 20. 20 કેવી રીતના બોલાય? 2 દશક શૂન્ય એકમ 20. બરાબર બાળકો, આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને 20 19થી આગળ 20 2 દશક શૂન્ય એકમ 20. થેન્ક યુ.